હવે મિત્રો ધોરણ 9 વિશે સંસ્કૃત છે. આજે આપણે સંસ્કૃતમાં પાઠ 9 પાઠ છે 7 એના વિશે કંઈક શીખીશું નવો કે સમથી કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે. તો પાઠનું નામ છે સંહતિ કાર્ય સાધિકા. સમથી કાર્ય સિદ્ધ થાય છે. તો અહીંયા પણ કબૂતરો એક કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એકલાથી થતું નથી. સંપ વગર કાર્યમાં સિદ્ધિ મળતી નથી. એકતા વગર કાર્ય સિદ્ધ થતું નથી. સંઘે શક્તિ કલા યુગે સંગઠનથી કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકાય છે. તો અહીંયા ગોદાવરી નદીને કિનારે એક શિમલાનું વૃક્ષ હોય છે. તે વૃક્ષની નીચે એક કાગડાભાઈ ત્યાં કે એક વિશાળ શિમલાનું વૃક્ષ હોય છે. તે જુદા જુદા ઘણા બધા પક્ષીઓ રાત્રે નિવાસ કરવા આવતા હોય છે. તો ત્યાં એક લઘુપતક નામનો કાગડો ત્યાં રહે છે. તો એ સવારે ફરવા પ્રભાતે સવારે ફરવા જાય છે. ત્યાં તેને એક શિકારીને જોવે છે અને શિકારીને જોઈને કહે છે કે ખરેખર આજે સવારે મારા અનિષ્ટના દર્શન, હવે મારું શું થશે? તો આ લોભી શિકારીએ ત્યાં ચોખાના દાણા વેર્યા. એમ કે ચોખાના દાણા વેરીશું તો બધા કબૂતરો ઉડતા ઉડતા આ દાણા ખાવા આવશે અને તે અહીંયા એમને હું બંધનથી બાંધી દઈશ. તો આ બધા ચોખાના દાણા વેલા હોય છે ત્યાં લગભગ નામનો કાગડો બધા કબૂતરો જોવે છે અને ત્યાં પડે છે. તો ચોખાના દાણા વેરે છે તો બધા એ બધાને ઝાડથી એક દોરીથી બાંધી દે છે. તો ધ્યાનમાં ફસાયેલા જે કબૂતરો છે એમને વિચાર કર્યો કે ખરેખર હવે મારા જે રાજા છે કે ઉંદરનો રાજા એમને બોલાવીશ અને આ મુક્તિનો આનંદ કરાવીશ. પહેલાં તો પોતે વિચારે છે કે નિજવનનો ચોખાના દાણા ક્યાંથી? અહીંયા એક પણ માણસ નથી અને ચોખાના દાણા ક્યાંથી? તો એ વિચારે છે કે નિર્જન વનમાં ચોખાના દાણા ક્યાંથી? કે ખરેખર મારું કંઈ અનિષ્ટ થવાનું છે તે પોતે વિચારે છે અને ત્યાં એ ઝાડમાં બધા ફસાઈ જાય છે. ત્યાં પોતે વિચારે છે કે હવે આપણે બધાને ઉડવું છે તો હું મારા રાજાને કહું. તો ઉંદરનો જે રાજા હતો એ લઘુચેતક નામનો એને ત્યાં જઈને વાત કરે છે અને પોતે આ મુક્તિમાંથી, આ બંધનમાંથી છોડાવીને મુક્તિ આપે છે. તો આ પાઠ બહુ સરસ છે કે એકલાથી કાર્ય સિદ્ધ કરી શકાતું નથી. સંગઠનથી સમથી કાર્ય સિદ્ધ થાય છે. તો મિત્રો પાઠનું નામ છે પાઠનું નામ છે કે સંહતિ કાર્ય સાધિકા. સંગઠનથી કાર્ય સિદ્ધ થાય છે. તો હવે આપણે જોઈશું મિત્રો કે પાઠ 7 સંહતિ કાર્ય સાધિકા. એકતાથી કાર્ય સિદ્ધ કરી શકાય છે. હવે ફકરો છે મિત્રો. અસ્થિ ગોદાવરી તીરે વિશાલ શામલી તરુ કે ગોદાવરી નદીની કિનારે એક શિમલાનું વૃક્ષ હતું. વિવિધ જુદા જુદા દેશોમાંથી પક્ષીઓ જુદા જુદા પક્ષીઓ તત્ર ત્યાં રાત્ર નિવસત રાત્રે નિવાસ કરવા આવતા હતા. ક્યાં? તો ગોદાવરી નદીની કિનારે એક શિમલાનું વૃક્ષ હતું. ત્યાં કે વિવિધ જુદા જુદા દેશોમાંથી પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરવા માટે આવતા હતા. તો તે શું લઘુપતક નામ વાયસપી એકદમ અસ્તિ. લઘુપતક નામનો એક કાગડો પણ હતો. કદાચિત કે એકવાર પ્રભાત કાલે સવારના સમયે તે કાગડાએ અનિષ્ટ દર્શનમ સંજાતમ કે અનિષ્ટના દર્શન કર્યા. કે એ કાગડાએ બીજા યમરાજાને જોયા. તસ્ય વ્યાઘ્ર પશ્યતી એ શિકારને જોયો. તવલોક્યમ સોડા ચિંતનમ તે જોઈને તેને વિચાર્યું કે ખરેખર શું વિચાર્યું? તે જોઈને વિચાર્યું કે હવે આજે સવારના મને અનિષ્ટના દર્શન કિંચિત પ્રભાતે દર્શયંતી, હવે મારું શું થશે? ઇતિ વિંચેત વ્યાકુલ સંજાત. તેવું વિચારીને પોતે વ્યાકુળ બની ગયો. તો મિત્રો આનો ભાવાર્થ એવો છે આખો ફકરો કે ગોદાવરી નદીને કિનારે એક શિમલાનું વૃક્ષ હોય છે. ત્યાં રાત્રે કે જુદા જુદા વિવિધ દેશોમાંથી ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે અને એ પક્ષીઓ ત્યાં નિવાસ કરતા હોય છે. તો એકવાર લઘુપતક નામનો કાગડો સવારે નીકળે છે પ્રભાત સવારના સમયે. ત્યારે તેને એક શિકારને જોવે છે
શિકારીને જોઈને પોતે વિચારે છે, ખરેખર સવારના સમયે અનિષ્ટના દર્શન, હવે શું થશે મારું, તેવું પોતે વિચારે છે અને પોતે ત્યાં વ્યાકુળ બની જાય છે. કે સંગઠન વિના કોઈ પણ કાર્યમાં સિદ્ધિ મળતી નથી. કે સંપ ત્યાં જંપ, કોઈ પણ કાર્ય કરવું હોય તો સંગઠન વગર તે કાર્યમાં સિદ્ધિ મળતી નથી. તો અધોતિન વ્યાગેન તંડુલકર્ણા વિકિર્યમ જાલમ વિસરણી સચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રસન્નો ભૂત્વા અતિષ્ઠતિ તસ્મિન્નેવ કાલે ચિત્રગીર નામ કપોત રાજ પરિવારેણ સહ ગગને બેસીયત ભૂમો વિકીર્ય કૃતો અથ નિર્જનવને તંડુલકર્ણાન સંભવમ તનિરુત્યતામ તાવત ભદ્રમ વીરમ ન પશ્યામિ અનેન તંડુલકર્ણાન લોભેન અસ્માકં મહદિશતિ ભવિતો મહતિ અતઃ સર્વથા અવિચરતમ કર્મ ન કર્તવ્ય યતઃ. કે પક્ષી અતતિ વ્યાગેન પછી તે શિકારીને ચોખાના દાણા વેરીને જાલમ વિસ્તીર્ણમ ઝાડ પાથરી સચ વૃક્ષ પૃષ્ઠભાગે અને પછી પોતે વૃક્ષની પાછળના ભાગમાં તે છુપાઈ ગયો, ત્યાં ઊભો રહ્યો. તે સમયે તસ્મિન કાલે તે સમયે ચિત્રગીર નામ કપોત રાજા, ચિત્રગીર નામના કપોત રાજા કે ચિત્રગીર નામનો કબૂતરનો રાજા સપરિવારેણ સહ પોતાના પરિવારની સાથે આકાશમાં ભૂમો કે ગગને વેસતો તે આકાશમાં ઉડતો હતો. ભૂમો વિકિર્ણમ વૃત્તાંતે કે જમીન પર રેલેલા ચોખાના દાણા માટે લોભી બનેલા લુબ્ધમાં અભવત કે લોભી બનેલા કે તે વૃક્ષની પાછળ છુપાઈને ઊભો રહ્યો અને આકાશમાં જતો. જમીન પર વેરાયેલા ચોખાના દાણા જોઈને કબૂતરને લોભ જાગ્યો. પછી તત એટલે તે અને સ એટલે પછી કબૂતર રાજા તંડુલકર્ણામાં કે કબૂતર રાજાને ચોખાના દાણા માટે અકથયત લોભી બનેલા કબૂતરોને કહ્યું, કૃતાંત નિર્જન વને તંડુલકર્ણા સંભવ. આ નિર્જન વનમાં ચોખાના દાણા ક્યાંથી? એમ આ નિર્જન વનમાં ચોખાના દાણા સંભવિત ક્યાંથી? અસ્માકમ મહોદય નિશ્ચયંતી આથી બરાબર વિચારો. સ અત સર્વથા અકિચત કે આ ખરેખર અભવિતું મહતી કે આ ખરેખર કલ્યાણકારી નથી. ચોખાના દાણાથી આપણું કે જે કંઈ છેતરો કે ચોખાના તંડુલકર્ણાના સંભવમ ચોખાના દાણાથી આપણા આ મોટું અનિષ્ટ થઈ રહ્યું છે. તસ્ય સર્વથા અવિચિતમ કર્મ ન કર્તવ્યમ તો વિચાર્યા વગર ખરેખર કાર્ય કરવું જોઈએ નહીં. કે મિત્રો એક શિકારીને ચોખાના દાણા વેરી ઝાડ પાથરી અને વૃક્ષની પાછળ છુપાઈ અને શિકારી પોતે ઊભો રહે છે. કબૂતરોનું આખું ટોળું આકાશમાં ઉડતું હોય છે. એ કબૂતરોએ આ ચોખાના દાણા જોવે છે અને પોતે આકાશમાં જતા હતા. જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈ કબૂતરને લોભ જાગ્યો. શું જાગ્યું? કબૂતરને લોભ જાગ્યો. કેમ કે ત્યાં જમીન પર ચોખાના દાણા હતા. એ ચોખાના દાણા જોઈ અને આ કબૂતરોને લોભ જાગ્યો અને કબૂતરો પોતે પછી તે પોતે ત્યાં આવે છે અને કબૂતર રાજાને ચોખાના દાણા માટે લોભી બનેલા કબૂતરોને કહ્યું. શું કહ્યું? કે આ નિર્જન વનમાં નિર્જન વને તંડુલકર્ણા સંભવિત. આ નિર્જન વનમાં એક પણ માણસ નથી, આ વન છે. આ વનમાં ચોખાના દાણા સંભવિત ક્યાંથી? ખરેખર મારું અનિષ્ટ થશે તેવું પોતે વિચારે છે. કે અહીંયા એક પણ માણસ નથી અને ચોખાના દાણા ક્યાંથી? તો પોતે એ બરાબર વિચારે હું કલ્યાણકારી નથી એમ પોતે ચોખાના દાણાથી આપણું ખરેખર ચોખાના દાણાથી આપણું મોટું અનિષ્ટ થઈ રહ્યું છે. આથી ખરેખર વિચાર્યા વગર કોઈ પણ કાર્ય કરી શકવું નહીં. વિચારે કાર્ય કરવું જોઈએ નહીં. તો સંગઠનથી કાર્ય સિદ્ધ થાય છે. સંપ ત્યાજમ. તો મિત્રો અહીંયા પણ કોઈ પણ કાર્ય વિચાર્યા વિના માં કરવું, વિચાર્યા વગર ખરેખર કાર્ય કરવું જોઈએ નહીં. કે સંઘીય શક્તિ કલાઈએ કોઈ પણ કાર્ય સંગઠનથી થઈ શકે છે. કોઈ પણ કાર્ય આપણે એકતાથી કાર્ય સાધી શકીએ છીએ. તો અહીં આપ્યું છે સુજીર્ણમ અન્નમ સુવિચક્ષણમ સુતઃ સુશાસિત કે સુશાસિતમ
શ્રી નૃપતિ સેવિતમ સુચિંતયે યુક્તમ સુવિચાર્યમ યકૃતમ સુદીર્ઘ કાલો અપી ન યાતિ વિક્રયમ. કે આપણે અન્ન એવા ઓડકાર વડીલો ઘણા બોલતા હોય કહેવતમાં છે કે જેવું કે પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. તો જેવું અન્ન એવા ઓડકાર આપણે જેવું ખાઈએ એવા આપણે ઓડકાર આવે. તો જેવું અન્ન કે જેવું અન્ન જેવું વિચારીએ જેવું મન વાણી અને વિચાર. જો મન સારું હોય સારા વિચાર કરતું હોય તો વાણી બી સારી હોય, વાણી સારી હોય તો આપણે વર્તન બી સારું કરી શકીએ છીએ. તો અહીંયા સુજીર્ણમ મન્નમ કે સાહિત્ય પચે તેવું અન્ન, અન્ન એટલે અનાજ. સુજીર્ણમ કે સાહિત્ય પચે તેવું અન્ન. સુવિચક્ષણમ સુતઃ અને કુશર પુત્ર. પુત્ર કેવો જોઈએ? કુશર. કે દીપકના બે દીકરા કાજળની અજવાર, કાજળ સદાકા રૂ કરે અજવાર દિયે પ્રકાશ. કે પુત્ર એવો જોઈએ કે આપણા સમાજમાં કે દીપની જેમ પ્રકાશ આપે એવો પુત્ર હોવો જોઈએ. તો કુશર પુત્ર. કેવો પુત્ર? કુશર પુત્ર. સુચિંતય યુક્તમ કે કાબુમાં રાખેલી સંપત્તિ. પછી સુવિચારી વ્યક્તિત્વ સારો રાજા. સુદીર્ઘમ કાલો આપી કે ચિંતાપૂર્વક યુક્ત યાતિ વિક્રિયતમ કે ક્યારે તે લાંબા સમય સુધી પણ આ વિકાર પામતું નથી. ફરી જુઓ મિત્રો, સુજીર્ણમ અન્નમ સુવીક્ષણમ સુતઃ સુશાસિત શ્રી નૃપતિ સુસેવિત. તો સારી રીતે પચે તેવું અન્ન, કુશળ પુત્ર, કાબુમાં રાખેલી સંપત્તિ, સાહિત્ય સુસેવિત રાજા. નૃપતિ એટલે રાજા, સાહિત્ય સેવિત એવો રાજા, સાહિત્ય સેવિત એવો રાજા. સુચિંતયે યુક્તમ ચિંતનપૂર્વકની યુક્તિ. સુવિચાર્યમ એક તો સાહિત્ય વિચારને કરેલું કાર્ય. સુદીર્ઘ, દીર્ઘ એટલે લાંબા, સુ એટલે સારું, દીર્ઘ એટલે લાંબો. લાંબા સમય સુધી પણ ન યાતિ વિક્રયતમ, લાંબા સમય સુધી તે વિકાર પામતો નથી. કે સાહિત્ય પચે તેવું અન્ન. કેવું? તો સાહિત્ય પચે તેવું અન્ન, કુશળ પુત્ર, કાબુમાં રાખેલી સંપત્તિ, સુસેવી સાહિત્ય યુદ્ધ કરેલો એવો રાજા, ચિંતાપૂર્વકની યુક્તિ કે ચિંતનપૂર્વકની યુક્તિ અને સાહિત્ય જે વિચારીને કાર્ય કરેલું છે એ કાર્ય લાંબા સમય સુધી પણ વિકાર પામતું નથી. મિત્રો, કે વિચારીને કાર્ય કર્યું હોય તો એ લાંબા સમય સુધી ક્યારેય વિકાર પામતું નથી. હવે છે એ તો વચનમ. દ્વ એટલે બે. આવું વચન શ્રુતવા એટલે સાંભળીને, કિંચિત એટલે કોઈ, કપોત એટલે કબૂત, સદર્ભવત અભિમાન દ્વારા. આમ અહો કેમ કેમ હવે મુચ્છતી, કેમ આવું બોલો છો? આખું કોઈ સમજાવી દઉં કે આવું વચન સાંભળીને કોઈએ કબૂતર અભિમાન સાથે બોલ્યું. શું બોલ્યો? કે કેમ આવું બોલો છો? કિંચિત એટલે કોઈક, કે કોઈ એક કબૂતર આવું વચન એતમ દ્વિવચનમ શ્રુત્વા. આવું વચન સાંભળીને કપોત એટલે કબૂતર અભિમાન સાથે કબૂતર બોલ્યું કે કેમ આવું બોલો છો? કેમ આવું બોલો છો? તો વૃદ્ધાના વચનમ ગ્રાહ્યમ, વૃદ્ધાના વચનમ ગ્રાહ્યમ. આપતકાળે ઉપસ્થિતિ કે ખરેખર મુશ્કેલીના સમયમાં, જ્યારે મુશ્કેલીના સમયમાં આપણે સંકટના સમયમાં જો વડીલોના શબ્દો સાંભળ્યા હોય તો આપણને વિચાર આવે કે રસ્તો નહીં મરે તો રસ્તો કરી જવાના, ખરે કોઈ અમે ડરી જવાના. તો અહીંયા પણ છે કે ખરેખર મુશ્કેલીના સમયમાં વડીલોની હાજરી હોય તો એમના વચનને ગ્રહણ કરવા. કે મુશ્કેલનો સમય હોય, આપત્તિનો સમય હોય ત્યારે જો વડીલો બોલતા હોય તો વડીલોના વચનને જો હોય હાજરીમાં તો વડીલોના વચનને ગ્રહણ કરવા. આપતકાલે કે ગ્રહણ, વડીલોની આજ્ઞા માનવી, વડીલોની આજ્ઞાને માનવી જોઈએ. આપ સર્વત્ર વિચારના ભોજનમ પ્રાપ્ય કે ભોજન દ્વારા બધી જગ્યાએ વિચારને વર્તનમાં પણ પરિવર્તન આવે છે. શાના દ્વારા? ભોજન દ્વારા. કે વર્તનમાં પણ પરિવર્તન આવે છે. જેવા અન્યમાં ઓટકાર. તો ખરેખર મુશ્કેલીના સમયમાં વડીલોના વચનને ગ્રહણ કરવા જોઈએ.
વડીલોના વચનને ગ્રહણ કરવા જોઈએ, તેમના વચનને ગ્રહણ કરવા જોઈએ. અને સાહિત્ય ભોજન, ભોજન કેવું તો વડીલોની આજ્ઞાને માનવી. બીજા નંબરમાં વડીલોની આજ્ઞાને માનવી. અને ભોજન દ્વારા બધી જગ્યાએ વર્તનમાં પરિવર્તન આવે છે. શાના દ્વારા? ભોજન દ્વારા. પેલો મુદ્દો એ હતો કે વડીલોને શું કરવું જોઈએ? વડીલોના વચનને ગ્રહણ કરવા જોઈએ. બીજો નંબર, વડીલોની આજ્ઞાને માનવી જોઈએ. ત્રીજો આવે છે કે ભોજન દ્વારા વર્તનમાં પણ પરિવર્તન આવે છે. મિત્રો સમજાઈ ગયું કે દરેક પ્રવૃત્તિમાં જો શંકા રાખીએ તો વિશ્વાસ એ દુનિયાનો સ્વાદ છે. પહેલાં તો વિશ્વાસ એ દુનિયાનો સ્વાદ છે. કોઈ પણ કાર્યમાં શંકા હોય તે કાર્યમાં સફળતા મળતી નથી. શંકા વિના જો કાર્ય કરવામાં આવે તો જરૂર સફળતા મળે છે. શંકા બી સર્વમાક્રાંતા મન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય જીવિતવ્યમ કથમ દુવા. કે શંકા બી, શંકા આપણે સ્વર અને વ્યંજન જુદા પાડીએ. કા તો કામાંથી આ નીકળે, શું નીકળે? આ કી હોય તો એ નીકળે, સ્વરની વ્યંજન. પહેલાં મેં કહ્યું હતું ગ્રામરમાં કે એકલા સ્વરથી કે એકલા વ્યંજનથી શબ્દ બનતો નથી, પણ સ્વર અને વ્યંજન ભેગું થાય એટલે શબ્દ બને. તો અહીંયા પણ આપી છે શંકા ભી સર્વમ આક્રાંત મન્ન અન્ન પાનમ ચ દુર્લભમ. કે દરેક પ્રવૃત્તિઓમાં જો શંકા દ્વારા કરવામાં આવે તો તે અન્ન અને જળપાન. પાનમ એટલે જળ, વારી સલીલમ તોયમ પાનમ એટલે જળ. જળપાન પણ દુર્લભમ, જળપાન પણ દુર્લભ છે. શંકા બિહી સર્વમાં ક્રાંતામ અન્નમ. દરેક પ્રવૃત્તિઓમાં જો શંકા દ્વારા કરવામાં આવે તો અન્ન અને જળપાન દુર્લભ છે. અન્ન અને જળપાન કેમ કે દરેક પ્રવૃત્તિમાં શંકા કરવામાં આવે તો જે અન્ન છે અને જળપાન છે એ પણ દુર્લભ છે. કેમ? પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યમ, પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યમ જીવિતેમ કથમ નુવા. શા માટે જીવવું જોઈએ અથવા શા માટે ન જીવવું જોઈએ? શા માટે જીવવું જોઈએ અથવા શા માટે ન જીવવું જોઈએ? તો મિત્રો ફરી જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજી વાર સમજાવું છું. દરેક પ્રવૃત્તિઓ જો શંકા દ્વારા કરવામાં આવે તો અન્ન અને જળપાન પણ દુર્લભ છે. કુત્ર કર્તવ્યમ શા માટે જીવવું જોઈએ? જીવિતમ કથમ નુવા અથવા કેમ ન જીવવું જોઈએ? સમજાઈ ગયું? હવે જોઈએ મિત્રો આગળનો ફકરો. આમાં એવો ભાવાર્થ કહેવામાં આવે છે કે કોઈ પણ આપણે કાર્ય કરીએ તો તે કાર્યમાં આપણે શંકા કરવામાં આવે નહીં. તો શંકા કરીએ તો આપણે અન્ન અને જળપાન છે એ પણ આપણને દુર્લભ છે. જીવવું જોઈએ, કેવું જીવવું જોઈએ? જીવવું જોઈએ અથવા શા માટે ન જીવવું જોઈએ? તસ્ય તદવચનમ શ્રુત્વા. તસ્ય એટલે તેનું, તદ એટલે તેવું વચન, શ્રુત્વા એટલે સાંભળીને, સર્વ એટલે બધા. તેનું તેવું વચન સાંભળીને કપોતા એટલે કબૂતરો, બધા કબૂતરો તત્ર ઝાલે ઉપવિષ્ટ તે બધા ઝાડ પર બેઠા. અનંતર તે સર્વે ઝાલેન બધા અભવત અને તે બધા, સર્વે એટલે બધા, અનંતર એટલામાં ઝાલે બધા અભવત જ્યારથી બંધાઈ ગયા. શાનાથી બંધાઈ ગયા? જ્યારથી. તેવું વચન સાંભળીને તે કબૂતરો જ્યારથી બંધાઈ ગયા, તે જ્યારથી બંધાઈ ગયા. અથ ઝાલ બધા તે અસ્ય વચનેન તત્ર સમપતમ તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વંતી સ્મ. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગીવ અવદત કે વિપતકાલે વિસ્મય. વિપતકાલે વિસ્મય એવં કા પુરુષો લક્ષણમ તદત્ર ધૈર્ય ભવમ લંબા ઇદાનીમ ક્રિયેતામ સર્વે એકાચિતમ ભૂયમ ઝાલમ આદાય ઓડિયામ યતઃ. હવે જો આ તો ખાલી સંસ્કૃત વાંચ્યું, હવે ગુજરાતી જો મિત્રો. અથ ઝાલ બધવા તે યશ્ય તે ઝાડમાં બંધાયેલા, યશ્ય તેઓ, યદ વચનમ તત્ર જેના વચનથી તત્ર એટલે ત્યાં, સમાપનમ પડ્યા હતા, તે તસ્ય તે કપોતસ્ય તે કબૂતરોનો, તિરસ્કારમ
તિરસ્કાર કુર્વંતી, તિરસ્કાર કરવા લાગ્યા. તશી તિરસ્કાર શ્રુત્વા, તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગી અવદત, ચિત્રગી બોલ્યો, અવદત એટલે બોલવું, ચિત્રગી બોલ્યો, વિપત કાલે ઇદાનીમેવ, કે આપત્તિના સમયે કે મુશ્કેલના સમયમાં પણ આચાર્ય, મુશ્કેલના સમયમાં પણ આચાર્ય, કેમ કે તદત્ર આચાર્ય એ જ સાંભળીને ચિત્રગી બોલ્યો કે મુશ્કેલના સમયમાં આચાર્ય એ જ કે કાયર પુરુષો, કા પુરુષ લક્ષણમ, કાયર પુરુષનું લક્ષણ છે. આથી ધૈર્ય ભવકલમ, ધૈર્ય ધીરજ રાખીને અત્યારે એવું કરો, ઇદાનીમ એવમ, અત્યારે એવું કરો, ક્રિયતમ એવું કરો કે સર્વે એટલે બધા, એક ચિત્તમ ભૂયમ, ભૂયમ એટલે જમીન પરથી, એક સાથે કે એક સાથે એક મનવાળા બનીને ઝાડ લઈને ઉડી જાઓ. અત્યારે તમે શું કરો? બધા એક મનવાળા બની અને ઝાડ લઈને ઉડી જાઓ. આ ફકરામાં મિત્ર એવું કહેવામાં આવ્યું છે કે ઝાડમાં બંધાયેલા એક વજનથી ત્યાં પડ્યા હતા, તો ત્યાં કબૂતરનો તિરસ્કાર કરવામાં આવે છે. તો એ તિરસ્કાર કરવા લાગ્યા. એ તિરસ્કાર સાંભળીને ચિત્રગી બોલ્યો કે મુશ્કેલના સમયમાં આચાર્ય એ છે કાયર પુરુષનું લક્ષણ છે કે મુશ્કેલના સમયમાં પણ હિંમત હારતો નથી, કે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, એ ચડી જાય છે. કેમ? એને કંઈ નડતું નથી. તો અહીંયા કાયર પુરુષો, જો અહીંયા એનો શબ્દ અલગ આપે છે કે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા. તેનો તિરસ્કાર સાંભળીને કોણ બોલ્યો? ચિત્રગી. ચિત્રગી શું બોલ્યો? કે મુશ્કેલના સમયમાં આચાર્ય એ જ છે એ કાયર પુરુષનું લક્ષણ છે. કયા પુરુષનું લક્ષણ છે? કાયર પુરુષનું લક્ષણ છે. આથી ધૈર્ય ભવલમ, ધીરજ રાખીને, ઇદાનીમ એવ, અત્યારે તમો, ક્રિયતામ એવું કરો, સર્વે એટલે બધા, એક ચિત્તમ ભૂયમ, કે સર્વેને શું થાય? બધા. ધીરજ રાખીને એવું કરો કે બધા એકવાળા, એક મનવાળા થઈને ઝાડ લઈને માદાએ ઉડીએ તામ, ઝાડ લઈને તમે ઉડી જાઓ. સમજાય ગયું મિત્રો? જો આખું ગુજરાતી ફરી બોલું કે તે ઝાડમાં બંધાયેલા તેઓ જેના વચનથી ત્યાં પડ્યા હતા તે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગી બોલ્યો કે મુશ્કેલીના સમયમાં પણ આચાર્ય એ જ છે કે કાયર પુરુષનું લક્ષણ છે. ધીરજ રાખીને અત્યારે તમે એવું કરો કે સર્વે એટલે બધા, એવું કરો કે બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ. અલ્પનામપી વસુના સંહોતિ કાર્ય સાધિકા તોને ગુણતમ આપણને બંધયતી મતદંતીન, કે અલ્પ એટલે નાનામાં નાની વસ્તુઓનું પણ સંગઠન કાર્યને સિદ્ધ કરે છે. શું કરે છે? કાર્યને સિદ્ધ કરે છે. તોને ગુણય માપને, કે જેમ કે તાતણા વડે બનેલા દોરડાના મદદથી ઉન્નત મંદ દંતીનમ, કે ગજ એટલે હાથી થાય, તો ઉન્નત હાથીઓ પણ બંધાય છે. ફરી જુઓ મિત્ર કે આખું ગુજરાતી, નાની વસ્તુઓને પણ સંગઠન કાર્યને સિદ્ધ કરે છે. જેમ કે તાતણા વડે બનાવેલા દોરડાથી ઉન્નત હાથીઓ પણ બંધાય છે. કેવા હાથી? ઉન્નત. એ હાથી પણ બંધાઈ જાય છે. હવે મિત્રો આપણે ફકરો જોઈશું કે ઇતિ વિચિંતી સર્વ કપોતા, તેવું વિચારીને બધા કબૂતરો ઝાલ માદા ઉદંતી, તેવું વિચારીને બધા કબૂતરો ઝાલ લઈને ઉડ્યા. તત સવ્યાગ્ર, પછી એ વેક્ષિકારી, તાન ઝાલ પ્રહાણ કામો, તે ઝાલના પ્રહાણથી અવલોકે પશ્ચાત તેની પાછળ દોડ્યા. પરંતુ તાન સુદૂરાત, પરંતુ તે ખૂબ જ દૂર, ગતાનમ ગયેલો જોઈને, દ્રષ્ટા એટલે જોઈને, વ્યાગ્ર પ્રતિનિવૃત્તિ, તે શિકારી પારધી પાછો આવ્યો. લુગ્ધમ નિવૃત્તમ દ્રષ્ટા, તે લોભીને જોઈને ચિત્રગી અવદત, તે લોભીને જોઈને ચિત્રગી અવદત મીન્સ બોલવું, કે તે બોલ્યો હિરણ્યક નામનો મમ મિત્ર છે, મારો મિત્ર, ભૂષકસ્ય રાજસ્ય સમીપમ વયમ ગચ્છામ, કે ઉંદરનો રાજા છે તેમની પાસે વયમ ગચ્છામ, આપણે બધા જઈએ. સ અસ્માન બંધનાદ મુક્તાન કરીશામી, તે આપણા બંધનમાંથી મુક્ત કરાવશે. તત સ ભૂષક રાજ્ય સમીપમ સવગચ્છત, તત એટલે પછી, સ એટલે તે, ભૂષક રાજ્ય છે, ભૂષક રાજા ઉંદરના રાજા પાસે જાય છે. છેલ્લો ફકરો છે, જ્યાં લીધો
તત તે ભૂષક રાજસે સમીપમ સમગચ્છન. તત એટલે ત્યારબાદ તેઓ ભૂષક રાજા ઉંદરના રાજાની પાસે, સમીપ એટલે પાસે, સમગચ્છમ તે ગયા. ચિત્રગીવસ્ય મિત્રેણ ચિત્રગીના મિત્ર ભૂષક રાજેન ઉંદરના રાજે સ્વકાર્યે તીક્ષ્ણ દંતી કે ઉંદરને રાજે પોતાના તીક્ષ્ણ દાંતથી સજીર્ણ બંધનાની છિન્નાની બધાના બંધનોને કાપી નાખ્યા. ચિત્રગીવ અપી હિરણ્યકશી આભારમ મત્વા. ચિત્રગીવે પણ હિરણ્યનો કે ચિત્રગીવ પણ આ હિરણ્યકનો આભાર માન્યો. સપરિવાર યથેષ્ટ દેશેનો પોતાનો આખો પરિવાર પોતાના દેશમાં જ્યાં ઈષ્ટ હતો દેશમાં સમગચ્છત જતા રહ્યા. ફરી જો મિત્રો, ત્યારબાદ તેઓ ઉંદરના રાજાની પાસે ગયા અને તે ઉંદરના રાજા ચિત્રગીર નામનો મિત્ર ઉંદરના રાજાએ પોતાના તીક્ષ્ણ દાંતથી બધાના બંધનોને કાપી નાખ્યા અને ચિત્રગીરે હિરણ્યકનો આભાર માન્યો અને પોતે પોતાનો જે ઈષ્ટ દેશ હતો એ દેશમાં પોતે જતા રહ્યા. તો મિનિંગ આ પાઠનો ભાવાર્થ એવો છે મિત્રો કે કોઈ પણ કાર્ય સંગઠનથી કાર્ય સિદ્ધ કરી શકાય છે, કે એકતાથી કાર્યમાં સફળતા મળે છે. અહીંયા મિત્રો આપણો પાઠ પૂરો થાય છે. મેં સંસ્કૃત અને ગુજરાતી બધું બોર્ડ ઉપર લખ્યું છે, જોઈને ખાલી તમારી નોટમાં ઉતારવાનું છે અને વાંચન કરવાનું છે. હવે સ્વાધ્યાયમાં વિકલ્પો છે. પ્રશ્ન 1માં શું આપ્યું છે? પ્રશ્ન 1માં વિકલ્પો. તો વિકલ્પો લખ્યા છે, નીચે જવાબ લખ્યા છે. પ્રભાત કાલે વાયસ કમ અપશ્યત તો વ્યાઘ્રમ. જવાબ શું આવશે? વ્યાઘ્રમ. ગગને કહ સપરિવાર વ્યસ્ત ગગને કહ સપરિવાર વ્યસ્ત તો ચિત્રગીર. વિપત કાલે કિમ કરણીયમ તો ધૈર્ય છે અવલંબનમ. ધીરજ રાખવી જોઈએ. ધૈર્ય છે અવલંબનમ. તુણે ગુણત્વમ આપનમ કેમ બંધાને તો મતદંતિનમ. હવે છેલ્લો છે મિત્રો, ભૂષક રાજેન કપોતાના બંધનાની કે ન છિન્નાની તો દંતઈ દાંત વડે તોડ્યા હતા. હવે મિત્રો વિકલ્પો બાકી છે, આપણે લઈએ.